નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ. ભાગ્યલાભ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજે આપણે વાત કરીશું આજની તિથિ અને પંચાંગ વિશે. સર્વપ્રથમ વાત કરવામાં આવે કે જ્યારે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેભ્યો વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ સચરાચર. ગ્રહો મેષ રાશિથી મીન રાશિ સુધી ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવવામાં આવે દરરોજ જે આપણે સોમવારથી શુક્રવાર સુધીમાં કે ભાગ્યલાભમાં મેષથી મીન રાશિ તો દરેકે દરેક પરિવર્તન જીવનમાં અનુકૂળ વાતાવરણ, પ્રતિકૂળ વાતાવરણ અને આજની રાશિ માક્ષર વદ ચોથ અને સિંહ રાશિ પ્રમાણે કર્ક રાશિ રાહુકાલ સવારે 8:27 થી 9:50 સુધીનો રહેશે. જે રાશિનું ચંદ્રમાં જે આપણે જીવનમાં અનુકૂળ વાતાવરણ કર્ક રાશિ પ્રમાણે ચંદ્રનો જે બળ વધે અને સોમવારનો દિવસ ખૂબ જ સુંદર મજાનો દિવસ. આજના દિવસની વાત કરવામાં આવે તો ચોથ ગઈકાલે ગઈ સંકટ ચોથ, આજે પણ ચોથની પૂજા ગણેશજીની પૂજા કરવામાં આવે. વિઘ્નહર્તા ગણેશજીની કાયમ પૂજા કરતા હોય. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંગ્રહે ચૈવ વિઘ્ન તસ્ય ન જાયતે. ભગવાનને પ્રાર્થના કરી ભાગ્યલાભના માધ્યમથી દરેક રાશિને પ્રતિકૂળ વાતાવરણ હોય તો સાનુકૂળ વાતાવરણ હોય અને સાનુકૂળ હોય તો સફળતાની પ્રાપ્તિ જલ્દી અને શીઘ્ર કરાવે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું મેષ રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ જ્યારે ભાગ્યલાભમાં મેષ રાશિ અલઈ સ્વામી મહારાજ જેમના છે મંગળ મહારાજ, આજનો દિવસ ઉત્તમ પરિણામો અને પરિબળ પ્રાપ્તિ કરવા માટેનો છે. અન્ય લોકો પર નિર્ભર રહેવાને બદલે તમારી કાર્યક્ષમતાને લીધે તમે આગળ વધી શકો એમ છો, વિશ્વાસને લીધે તમે આગળ વધી શકો એમ છો. તમારા જીવનમાં મેષ રાશિના જાતકો માટે કોઈ પણ વ્યવહારિક કામમાં વર્તન સારું રાખીને કાર્ય કરશો. વર્તન ગેરવર્તણૂક ન કરતા અને સમજદારીપૂર્વક સંતાનોની પણ ચિંતા આપના આજના દિવસમાં રહેશે. પણ કોઈ વડીલનું માર્ગદર્શન, વડીલોના માર્ગદર્શનથી તમે આગળ વધી શકો. વ્યવસાયમાં પણ શ્રેષ્ઠ દિવસ છે. ઓફિસમાં અથવા ઉદ્યોગમાં તમે આગળ વધી શકો છો. સાથે મજબૂતાઈ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો સકારાત્મક જીવન જીવવા માટે અત્યારે યોગ, બહુ જ પ્રાણાયામ કરવા યોગ્ય છે. ઉર્જાત્મક અને શિયાળાની જે ઋતુ છે એમાં અનુભવ સ્વસ્થ રહેવાનો, ઉર્જા શક્તિ વધારવાનો પ્રયત્ન કરજો. મેષ રાશિ માટે અત્યારનું પરિણામ સારું સાબિત થઈ શકે એમ છે. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું આપણે વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભના માધ્યમથી બીજી રાશિ જે વૃષભ રાશિ અને જેના બ સ્વામી મહારાજ શુક્ર મહારાજ, કોઈ પણ રીતે તમારા જીવનમાં ક્યાંય પણ સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. જી શાસ્ત્રીજી. તો એ વાત એવી છે. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આગળ વાત કરીશું આપણે વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે કહેવામાં આવે કે ધ્યાન કેન્દ્રિત કરી અને કાર્ય કરશો. તમારે કોઈ વિશેષ ઉદ્દેશ એટલે કે તમારા પ્રશ્નનું સોલ્યુશન હલ થઈ રહ્યું છે, સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે અને તમારા અંગત કામમાં તમને સરળતાથી પ્રાપ્તિ થઈ રહી છે. સરળતા અને હલની પ્રાપ્તિ કરવા માટેનો આ દિવસ છે. મનોસ્થિતિ, નેગેટિવ વિચારો છોડી દેજો. ક્યારેક ક્યારેક મનમાં એવો વિચાર આવે, ઉદાસીનતા આવી જાય, તણાવ આવી જાય, કંઈથી પીછેહટ કરવાની ઈચ્છા થાય તો એ બધું છોડી અને આગળ વધજો. કારણ કે તમારી પરેશાની નકારાત્મક તમારા પરિવાર પર અસર પડી શકે છે. અસર પડે છે, સાથે સાથે તમારા સંબંધોમાં પણ કડવાશ ઊભી થઈ રહી છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? 7/11/1994. ફરીથી જણાવશો? 7/11/1994. તમારો જન્મ સમય? સવારે 7 થી 15. જન્મ સ્થળ? મહેસાણા. તમારો મૂંઝવંતો પ્રશ્ન જણાવશો? મારે દીકરીના લગ્ન થતા નહીં. જી. મોટી વ્યક્તિના. આ કોની કુંડલી છે? હાલકુની બહેનની. તમારી દીકરીની કુંડલી છે? હા, મારી દીકરીની. બરાબર. પાંચમનો જન્મ છે ને નક્ષત્ર મૂળ નક્ષત્ર છે એમનું અને ધન રાશિ છે. એ એક જ સ્થાનમાં સૂર્ય, બુધ, ગુરુ, રાહુ અને શુક્ર મહારાજ એક જ સ્થાનમાં પ્રથમ સ્થાનમાં બિરાજમાન થાય અને 7મા સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન થાય તો આ જાતકે સૂર્ય, બુધ, ગુરુ, શુક્ર એ
ચારે ગ્રહો અને સાથે સાથે ગુરુ મહારાજ, કારણ કે 5 ગ્રહો બિરાજમાન થાય છે. તો આ વ્યક્તિએ હોમાત્મક લઘુરુદ્ર કરાવવો જોઈએ અને મહાદેવજીની ખૂબ ઉપાસના કરવી જોઈએ. 1.25 લાખ જપ મહામૃત્યુંજયના જપ પોતા દ્વારા એટલે કે પોતે કરવામાં આવે અથવા તો બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે તો એમને આ નિરાકરણ થાય કે જે પ્રશ્નોનું નિરાકરણ. કારણ કે એક જ રાશિના જે તુલા રાશિમાં શુક્ર, ગુરુ, રાહુ, સૂર્ય અને બુધ મહારાજ બિરાજમાન થાય અને શુક્ર એ લગ્નનો કારક છે અને તુલા રાશિના રાષ્ટ્રાધિપતિ શુક્ર મહારાજ છે, તો આપણે એનું નિરાકરણ કરવા માટે હોમાત્મક લઘુરુદ્ર કરવો પડે. અને કાત્યાયની મહામાય મા યોગનિધીશ્વરી નંદગોપ ગૃહે જાતા એનો મંત્રનો જપ કરે. પતિમે કુરુતે નમઃ એ મંત્રનો જપ કરવામાં આવે. જો તમારે લગ્ન જીવનમાં વિલંબ થતો હોય તો દીકરી હોય તો એમને કુંભ વિવાહ કરાવવો જોઈએ અને દીકરો હોય તો એમને અરકી વિવાહ કરાવવો જોઈએ, જેથી કરીને તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાઈ શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકોને કહેવામાં આવે કે આજના દિવસે સફળતા તો મળશે પણ તેમ પીછેહટ નથી કરવાની. જીવનમાં શક્ય હોય એટલું માર્ગદર્શન રહી, સહયોગ રાખી અને તમારા નિકટતા વડીલોનો જે સંવાદ કરી વડીલોનું માર્ગદર્શન હેઠળ આગળ વધ્યો. વર્તમાન સમયમાં કેટલીક શારીરિક પરેશાનીઓ થશે. વૃષભ રાશિના જાતકોએ સુરક્ષા દરેક સમયે રાખવી પડશે, કારણ કે તમારે વાહન ચલાવવામાં સુરક્ષા રાખવી એ યોગ્ય છે. અતિ તમારે ફાસ્ટ કોઈ વાહન ન ચલાવતા, જેથી કરીને તમને તકલીફ પડે. લોકો માર્ગદર્શન આપે પણ વડીલોનું માર્ગદર્શન દ્વારા તમે અતિશય આવશ્યક પરિણામ ભોગવી શકશો. અને બેદરકારી તમારે રાખવાની નથી અને આળસ ન રાખી આગળ વધી શકો છો. જી, ભાગ્યલાભમાં ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિના જાતક ક, છ, ગ ઉતાવળ કરવાની મિથુન રાશિને અત્યારે જરૂર નથી, કારણ કે શીઘ્રતા જરૂર નથી. નિર્ણય લેવો અનુભવથી સાથે નિર્ણય લેવો, અનુભવી વ્યક્તિ સાથે નિર્ણય લેવો ફાયદાકીય. સ્વયંના વિકાસ માટે વ્યવહારમાં થોડું પોતાનું સ્વાર્થીપણાનો ત્યાગ કરવો જરૂરી છે. દરેક વ્યક્તિ સ્વાર્થીપણું રાખતો પણ સ્વાર્થ એટલો બધો ન રાખતા મિથુન રાશિના કે તમને તકલીફ પડે. નેગેટિવ એટલે કે કોઈ પણ સંભાવના હોય નેગેટિવ વિચારને છોડી અને અભ્યાસમાં સમાધાન ન કરતા તમે આગળ વધી શકો છો. અને પોતાની પરીક્ષાઓ અથવા તો પોતાની જે તૈયારી કરી જે વિદ્યાર્થી અવસ્થાવાળા છો તે ફાયદાકીય સાબિત થાય. રાજકીયમાં પણ મિથુન રાશિવાળા આગળ વધી શકે એમ છે. વ્યવસાયની રીતે જોવામાં જઈએ તો સંપર્કો દ્વારા મજબૂત સ્થિતિ, બિઝનેસ લેવલમાં તમારે મજબૂત સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, શ્રેષ્ઠ ફાયદો થઈ શકે. કંપનીમાં જો તમે જોબ કરતા હશો તો આજે કોઈ પણ પ્રકારનું તમારે રોકાણ નથી કરવાનું. ક્યાંક રોકાણ કરવાથી તમારે માઇનસ થવાય, તમારી જાવક વધી જશે. તો પરિવારમાં પણ માહોલ વ્યક્તિગત રીતે સકારાત્મક છે. બાળકોનો સહયોગ વલણને લીધે જાળવી શકાય. યુવા વર્ગ મિત્રો માટે આજનો દિવસ સુંદર છે. અને સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાન રાખવા જેવું છે કે જૂના રોગ એટલે કે કફ છે, શરદી છે ઉદ્ભવિત ના થાય. અને નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું. જે વૃદ્ધ વ્યક્તિ છે એને નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું એ યોગ્ય પરિણામ આપી શકે છે. જી, કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ જેના સ્વામી છે ચંદ્ર મહારાજ, જેના નામ અક્ષર છે ડ અને હ, અત્યારની તેમની ઉર્જા ભરપૂર. કર્ક રાશિના જાતકો માટે અણધારી લાભદાયક સફળતા ઊભી થાય એવી છે. કર્ક રાશિના દિવસો અત્યારે સુંદર મજાના ચાલી રહ્યા છે. કોઈ યાત્રા પ્રવાસ માટે પણ તમે આગળ જઈ શકો છો, યાત્રામાં પણ આગળ વધી શકો છો. ક્યાંક તમારે વિદેશના યોગ પણ સાબિત થાય. પણ એવું કહેવામાં આવે કર્ક રાશિના જાતકોને આળસ છોડી દેવી પડે. કોઈ પણ પ્રકારની જ્યારે આળસ હોય અથવા તો કાલ ઉપર વાત છોડવાની હોય તો એવું ન કરતા પણ તમારા અંગત કાર્યોમાં પોતે ધ્યાન રાખી મહેનત કરી બહારની વ્યક્તિ તમને હસ્તક્ષેપ ન કરે એનું ધ્યાન રાખજો. સાથે કોઈ પણ યોજના બનાવતા પહેલા 2 વખત વિચાર કરજો. પૂર્ણ વિચાર કરી અને આગળ ગ્રહોની સ્થિતિ અનુકૂળ પરિસ્થિતિ, વ્યવસાયમાં ક્ષેત્રમાં તમને ગ્રહોની પરિસ્થિતિ અનુકૂળ છે. વેપારમાં તમારી સમગ્ર વાતાવરણ એવું છે કે વેપારમાં સમૃદ્ધિ વધી શકે છે. તમારી મહેનત તમારા કામ પર ધ્યાન રાખી વ્યવસાયિક રીતે અથવા તો નોકરી કરતા હોય તો લેવડ દેવડમાં સાવચેતી રાખી અને આગળ વધજો. સાવધાની રાખવાથી તમારા જીવનમાં જે કાર્ય કટિબદ્ધતા તરફ વધવાનું છે એ વધી શકશો. ઘરનું વાતાવરણ જોવા જઈએ તો સકારાત્મક ઉર્જા, વાતાવરણ સુંદર મજાનું સાબિત થાય. અને સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો ખાનપાનની અસરમાં તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું યોગ્ય છે. એમાં બેદરકારી ન રાખો. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર. ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો?
6-10-61. તમારું જન્મ સ્થળ, જન્મસ્થળ અમદાવાદ. જન્મ સમય, જન્મ સમય સાંજે 5:15. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો. યુએસના વિઝા માટે 24 ફેબ્રુઆરી મળેલી છે. યુએસના વિઝા માટે. જી, હેલો. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો. હા, યુએસ ના વિઝા માટે પૂછવાનું છે. હમણાં 24 ફેબ્રુઆરીએ મળેલી છે ડેટ વિઝા માટે, તો હમણાં વિઝા મળશે કે કેમ? સિંહ રાશિ વાળા જાતક છે તો સિંહ રાશિ વાળા જાતક માટે અત્યારે યોગ્ય સમય ચાલી રહ્યો છે. અને જે કુંડલી ચંદ્ર, રાહુ અને શુક્ર, અને જ્યારે વાત કરવામાં આવે કે બહાર વિદેશ ગમન માટે, તો ત્યારે તમારે જે તારીખ છે એ તારીખે ચંદ્ર બળ પ્રાપ્ત કરવાનું છે. ચંદ્ર એટલે કે જે શિવજીની ઉપર ઓમ નમઃ શિવાયની માળા કરી અને ચંદ્ર એટલે ચોખાનું દાન આપશો તો તમારે રિઝલ્ટ સાનુકૂળ વાતાવરણ આવશે, તમારું સારું પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી રહ્યા હતા કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકોની વાત કરતા હતા ત્યારે કર્ક રાશિના જાતકો આજના દિવસમાં સારું પરિણામ ભોગવી શકે, સાથે સાથે આવનારા દિવસોમાં પણ સારું પરિણામ ભોગવી શકે. હળવો અને સુપાચ્ય ખોરાક ખાવાથી એમને સારું રહેશે. સ્વાસ્થ્યની ચિંતા રાખવાની, જે બેદરકારી કરવાની જરૂર નથી. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્ય લાભના માધ્યમથી જણાવવામાં પાંચમી રાશિ સિંહ રાશિ, મ અને ટ સ્વામી મહારાજ સૂર્ય મહારાજ. હમણાં જે પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્યારે વિઝાને વાટ કરવા તો ઉત્તમ ગ્રહોની સ્થિતિ ઉત્તમ સાબિત થાય અને તમારે અત્યારના સમયે સિંહ રાશિના જાતકો માટે યોગ્ય સફળતા મળી શકે છે. નિર્ણય છે ને સાહેબ નસીબ બદલી શકે. તમારો નિર્ણય સાચો હોય, તમારા નિયમોનું પાલન કરતા હોય, જીવનમાં તમારી ઉપલબ્ધિની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ગભરાવાને બદલે સિંહ રાશિવાળા આગળ વધી શકે છે. વાહન કોઈ પણ પ્રકારના ખરીદી કરો તો મોંઘા વાહનમાં ખર્ચ વધારે આવી શકે છે. કોઈ પણ સમસ્યાઓ ગુસ્સાને બદલે શાંતિથી નિરાકરણ કરશો તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. વ્યવસાયિક વિશેષ સફળતાની પ્રાપ્તિ થાય. નોકરિયાત વર્ગને પણ અત્યારે કાર્યભાર સારો સાબિત થાય છે. અને સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં જોવામાં આવે તો તમારે એક્ટિવ રહેવું પડશે, પ્રફુલ્લિત બંધ રાખવું પડશે. યોગ અને અભ્યાસ દ્વારા તમે આગળ વધી શકો છો. જી, ભાગ્યલાભમાં આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ પ ઠ અણ. આજે જે કહેવામાં આવે કન્યા રાશિના જાતકો માટે વિચાર વિમર્શ કરી અને જે થિંકિંગ પાવર દ્વારા તમારા બજેટને અવશ્ય પાર પાડજો. કારણ કે આવકનું પ્રમાણ, જાવકનું પ્રમાણ, આર્થિક મુશ્કેલીઓમાંથી તમે બચી શકો એમ જો આ સમય તમારા ભાઈ અને ભાંડુઓ જોડે ક્યાંય પણ જાતના મતમતાંતર ન કરતા ધૈર્ય રાખી, સંયમતા રાખી તમે આગળ વધજો. અને વ્યવસાયિક રીતે કહેવામાં આવે તો બેદરકારી તમારું નુકસાન કરાવી શકે એમ છે. નોકરીની રીતે વાત કરવામાં આવે તો કોઈ પ્રોજેક્ટ આગળ તમારે સફળતાની પ્રાપ્તિ કરાવે તો એક વાત એવી છે કે તણાવ અને થાકને કારણે તમારે નબળાઈ અનુભવ હશે. તણાવ અને થાક દૂર કરી અને તમારું મનોબળ મજબૂત કરજો. જી શાસ્ત્રીજી, આગળ વાત કરીશું આપણે તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્ય લાભમાં માધ્યમથી જણાવ સાતમી રાશિ તુલા રાશિ ર અને ત. જ્યારે સ્વામી મહારાજ શુક્ર મહારાજ છે તો સુખદ વાતાવરણ. તુલા રાશિ માટે આ દિવસો ઉત્તમ પરિણામ સાબિત થાય છે. નોકરીની સંબંધિત કાર્યમાં પણ નોકરી સારી પ્રાપ્ત થાય. સફળતા પરીક્ષાર્થીઓ, વિદ્યાર્થીઓ માટે સફળતાની પ્રાપ્તિ કરાવી શકે એવા યોગ છે. કાર્યમાં તમારા ખર્ચ પર નિયંત્રણ રાખજો. કેટલાક લોકો તમારા વિચારધારાને નકારાત્મક રીતે ઉર્જા આપે છે, નકારાત્મક રીતે પ્રેઝન્ટેશન કરે, પરંતુ આ બધી વાતોને ધ્યાનમાં ન લેતા તુલા રાશિના વ્યક્તિ ભગવાન શિવજીની આરાધના કરશે, એમને સુખાકારીની પ્રાપ્તિ થશે. નોકરીમાં અને વ્યવસાયમાં થોડોક સમય આર્થિક પરિસ્થિતિ સામાન્ય જણાય પણ આવનારા દિવસો તમારે પ્રગતિ વાળા છે. વિશેષ કરી અને તુલા રાશિના જાતકોએ પણ ખાસ કરી વાહન ચલાવવામાં બેદરકારી નથી રાખવાની. કોઈ દુર્ઘટના કે ઈજા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. જી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિના જાતકો માટે ન અને ય. તમારે દરેક કાર્ય પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ પ્રયાસ સફળ બની શકે એમ છે. શાંતિથી તમારા ઘરમાં આધ્યાત્મિક ચિંતા, આધ્યાત્મિક શાંતિ દ્વારા આગળ વધી શકો છો. ઘરમાં ખુશનુમા વાતાવરણ થાય. તમારા વ્યવહારમાં પણ સહજ રીતે આગળ વધશો. આળસનું પ્રમાણ છોડી દેજો અને ઉપલબ્ધિઓનો દેખાડો ન કરતા.
કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ હોય એને દેખાડો ન કરતા અને સર્વોપરી ભગવાનને પ્રાર્થના કરજો. ને જીવન સાથી, ધારો કે વ્યવસાયિક જીવનમાં તો તમે પતિ પત્ની ક્યાંય વેપાર કરતા હોય તો એકબીજાનું ધ્યાન રાખો, પણ ઘરમાં પણ ધ્યાન રાખવું યોગ્ય છે. ઘરનું વાતાવરણ સુખદ રહે એનું ધ્યાન રાખવાનું. વર્તમાન સમય એવો સ્વાસ્થ્યની બાબતમાં વિચારવા જેવું છે. વાતાવરણનો બચાવ કરજો અને આવશ્યક હોય તો તમે શાંતિથી તમારા શરદી અને કફની દવા લઈ લેજો. જી, ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધનરાશિ ભ ફ ધ ફ, આ દિવસ લાભદાયક સંપર્ક દ્વારા દિનચર્યા દ્વારા પરિવર્તન આવી રહ્યું છે. મન મુજબ હાંસલની સફળતા પ્રાપ્ત થાય. રોકાણ સંબંધી ગતિવિધિઓ ઉપર ઉતાવળ ન કરતા, બીજા કાર્યોમાં હસ્તક્ષેપ ન રાખતા. નકારાત્મક અસર તમારા માન અને સન્માન પર ઈજા પહોંચાડી શકે. જો વ્યવસાયની સ્પર્ધામાં સામનો કરવો પડશે. સરકારી લેવડ દેણમાં પણ આગળ વધવાનું હોય તો જોઈ વિચારી. પતિ પત્ની વચ્ચે વૈચારિક મતભેદ રહે એનું પણ ધ્યાન રાખવું યોગ્ય છે. જી, ખાસ કરી જી શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હા, 9/7/1996. તમારો જન્મ સમય, સવારે 5 વાગે. જન્મ સ્થળ, અમદાવાદ. તમારો મૂંઝવણતો પ્રશ્ન જણાવશો? એ બાબાને તકલીફ છે કે એનો નોકરીમાં ઠેકાણું પડતું નથી અને એના લગ્ન ત્યાં હતા અને એને યોગી કેવા હતા. જી નોકરીમાં કઈ તકલીફો બહુ જ આવે હતા. જી જી અને સર, માથે થોડું થઈ ગયું. જી રાશિ એમની જે મઘા નક્ષત્ર પ્રમાણે જે માઘ નક્ષત્ર ચંદ્ર રાહુ બિરાજમાન થાય. કેતુ ભાગ્યભવનમાં દ્રષ્ટિ કરે છે. સૂર્યનારાયણને રોજે અર્ઘ્ય ચડાવવો યોગ્ય છે અને કેતુ મહારાજને પ્રાર્થના કરવાની. અને જન જીવનમાં કહેવામાં આવે છે તો એ યોગ અત્યારે એવા છે તો યોગમાં મહાદેવજીની ઉપાસના કરવી યોગ્ય પરિણામ આપી શકે. મકર જી શાસ્ત્રીજી આગળ વાત કરીશું આપણે મકર રાશિ વિશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો માટે દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય, યુવા વર્ગવાળા હોય, પ્લાનિંગ સર તમને યોગ્ય સફળતાની પ્રાપ્તિ થાય. અને તમારા કેટલાક મહત્વના કામ અટકી જતા હોય તો આજનો દિવસ તમારે શિવજીની ઉપાસના કરજો. તમારા પર ધ્યાન રાખજો, માન સન્માન પર ધ્યાન રાખજો. ઓફિસમાં સંયોગીઓ સાથે વિવાદ ન કરતા, સંવાદિકતા ન રાખતા. નકારાત્મક ઉર્જા તમને અસર શ્વાસ પર પડી જાય. શ્વાસ પ્રત્યે સચેત રહેવું જરૂરી છે. જી શાસ્ત્રીજી આગળ વાત કરીશું આપણે કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કુંભ રાશિ ગ સ કોઈ પણ મહત્વનું કાર્ય પૈસાના લગાવવાથી કે પૈસાના લીધે તમારે વિચારીને કરવું, નિર્ણય લેવો છે. ઘરમાં પણ સાજ સજ્જા સંબંધિત બદલાવ યોજના થઈ રહી. જેમ પરિસ્થિતિ હોય તમારા હાથમાં નીકળતી જતી હોય તો ધૈર્ય અને શૌર્યતા રાખીને શાંતિથી, વ્યસ્તતાને કારણે સ્વયં પર વધુ ધ્યાન ના આપતા પણ બીજે ધ્યાન નહીં આપતા, પોતાના પર ધ્યાન આપી અને યોગ્ય સમયની રાહ જોઈને આગળ. વર્તમાન વાતાવરણનો સમય દુષ્પ્રભાવ ના થાય, પ્રભાવી એમ તો તમારે પોતાની યોગ શક્તિ દ્વારા તમારે કામ કરવાનું રહેશે. તો કુંભ રાશિના જાતકો અને મકર રાશિના જાતકોએ શનિ ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી એમને સારું પરિણામ આવી શકે. જી ભાગ્યલાભમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિ ભાગ્યલાભ મીન રાશિ પ્રમાણે મીન રાશિમાં એમ કહેવામાં પરિસ્થિતિ અનુકૂળ, પ્રત્યે રુચિ, માનસિક શાંતિ આપશે. સકારાત્મક ઉર્જા અને ઉદ્દેશમાં લઈ યાત્રા પ્રવાસના યોગ થઈ રહ્યા છે. હાલ તમારા જીવનમાં સહયોગ અવશ્ય પ્રાપ્ત થાય. વ્યવસાયમાં કેટલી અડચણો હશે એ બધી દૂર થઈ જશે. તમારી ગુણવત્તાના લીધે તમારે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. અને સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા પરંતુ બેદરકારી ન રાખતા. જી શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આપ આવ્યા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. આપણો ખૂબ ખૂબ આભાર. ભાગ્યલાભમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.